કે જ્યારે સ્વયં શિવ માં સતીને શિવ પુરાણ આ કથાનો આરંભ કરવા માટે બિરાજમાન થયા, એ સમયે સંપૂર્ણ કથાની ગાથાનો સાર જો કોઈ શ્રવણ કર્યો હોય તો એ આ નંદિકેશ્વર છે. ભગવાન મહાદેવ અને બા પાર્વતીના ગૃહસ્થ જીવનને સારી રીતે જો કોઈ પાર કર્યું હોય તો એ આ નંદિકેશ્વર છે. અને એટલા માટે થઈને જ આ નંદિકેશ્વરની પૂજા અને અર્ચના દ્વારા આપણા ગૃહસ્થ જીવનને પણ આપણે સુખપૂર્વક અને સારી રીતે પાર પાડીએ એ માટે એને પ્રાર્થના કરી શકીએ છીએ. શાસ્ત્ર અનુસાર જો જોવા જઈએ તો સર્વપ્રથમ જ્યારે આપણે શિવાલયની અંદર પ્રવેશ કરીએ છીએ એ સમયે નંદી પાસે જઈ અને શિવ પંચાક્ષર સ્તોત્ર છે અથવા તો શિવ પંચાક્ષર મંત્ર છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ મંત્રનો જપ જો કરવામાં આવે તો એ મંત્ર દ્વારા નંદિકેશ્વર પ્રસન્ન થઈ અને એ પ્રસન્નતાના કારણે થઈ ભગવાન દેવાધિદેવ મહાદેવ એ અખંડિતતા આપણા જીવનની અંદર પ્રદાન કરે છે. જીવનની અંદર આપણું કાર્ય કોઈ રૂકાવટ વાળું હોય તો એ રૂકાવટમાંથી આ પંચાક્ષર મંત્ર નંદિકેશ્વર પાસે બોલવાથી એ આપણને એમાંથી મુક્ત કરે છે. દાંપત્ય જીવનની મધુરતા માટે થઈ અને જો કોઈ કાર્ય કરવું હોય તો એવું કહેવામાં આવ્યું કે એ દાંપત્ય જીવનની મધુરતા માટે આજ નંદિકેશ્વરના દક્ષિણ કર્ણની અંદર જમણા કાનની અંદર શિવ અને સતીના ફળ સ્વરૂપે જે રુદ્રાક્ષ ધ્યાયી બતાવવામાં આવી છે એ સંપૂર્ણ રુદ્રાક્ષ ધ્યાયીનો પાઠ કરવો જોઈએ. સંપૂર્ણ રુદ્રાક્ષ ધ્યાયીનો પાઠ ન ફાવે તો કેવલ અને કેવલ એ રુદ્રીનો 5મો અધ્યાય છે એ 5મા અધ્યાયનો પાઠ આ જમણા કાનની આગળ એને શ્રવણ કરાવવો જોઈએ. કદાચ 5મો અધ્યાય નમસ્તે રુદ્રમન્ય બહુ તો એ પણ ન ફાવે તો પુષ્પદંત વિરચિત જે મહિમ્ન સ્તોત્ર છે એ મહિમ્ન સ્તોત્ર કરવો જોઈએ. આગળ પણ એવું બતાવવામાં આવ્યું કે કદાચ કોઈ પણ વ્યક્તિ, અને એવા ઘણા બધા શિવાલયો શિવજીના મંદિરો બતાવવામાં આવ્યા છે કે જેના અંદર દરેક મનુષ્ય છે એ ગર્ભગૃહની અંદર પ્રવેશ નથી કરી શકતા. અમુક શિવજીના ગર્ભગૃહની અંદર સ્ત્રીઓ પ્રવેશ નથી કરી શકતા. તો આવા કાર્યની અંદર પીતાંબર પહેર્યું હોય, ધોતી પહેરેલી હોય તો જે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરી શકે. તો આવા બધા સંજોગોની અંદર ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એવું કીધું કે કદાચ એ ગર્ભગૃહમાં ન જઈ શકવાના કારણે આપ એ નંદિકેશ્વરની પાસે જઈ અને આ શિવ ગાયત્રી ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્રઃ પ્રચોદયાત આ મંત્રનો 108 વખત જપ કરવામાં આવે અને એમાં પણ શ્રાવણ મહિનો હોય અથવા તો સોમવાર હોય તે દિવસે જો નંદિકેશ્વરની સમીપમાં બિરાજમાન થઈ અને આ મંત્રનો જપ કરવામાં આવે તો ચોક્કસથી એ જ નંદિકેશ્વરની કૃપાથી શિવ પ્રસન્ન થઈ આપણી દરેક પ્રકારની મનોકામનાઓ અને સંકલ્પનાઓ પૂર્ણ કરે છે.